ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વર પિતાના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું, જ્યાં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પ્રભુનું વચન કહે છે. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 49મો અધ્યાય અને તેની 15મી કલમ. ત્યાં લખ્યું છે, શું સ્ત્રીઓ પોતાના પેટના દીકરા પર દયા ન કરે, એવી રીતે કે તે પોતાના ધાવણા બાળકને વિસરી જાય? હા, કદાચ તેઓ વિસરે, પરંતુ હું તને વિસરીશ નહીં. हिंदी अनुवाद में प्रमाण लख्यू है, क्या यह हो सकता है कि कोई माता अपने दूध पीते बच्चे को भूल जाए और अपने जन्माए हुए लड़के पर दया न करे? हाँ, वह तो भूल सकती है, परंतु मैं तुझे नहीं भूल सकता. वलाओ आ वचननी अंदर ईश्वरे તેના બાળકોને જે ખાતરીદાયક બાબત આપી છે, એ તો એ છે કે જે ઈશ્વરે તમારો હાથ પકડ્યો છે, એ પ્રભુ કદી તમારો હાથ નહીં છોડી દે. સંસારની અંદર જો જોવા જઈએ તો સ્વાર્થથી ભરેલી આ દુનિયાની અંદર આજે પુષ્કળ લોકો વિશ્વાસઘાતની બાબતોમાં દુઃખી છે. ઘણા એવા મધુર સંબંધો જે અમુક પરિસ્થિતિઓની અંદર તૂટી ગયા, એવા વ્યક્તિઓ કે જેમને પોતાના કોઈ સ્વજને છોડી દીધા, એવી કોઈ વ્યક્તિ કે જે મિત્રતાની અંદર એમને છોડી દેવામાં આવ્યા હોય, એવા કોઈ વ્યક્તિ કે જ્યાં કોઈ પ્રેમી કે કોઈ પ્રેમિકાએ એ વ્યક્તિને છોડી દીધા હોય અને ત્યારબાદ એ પરિસ્થિતિઓમાં એમના જીવનો જાણે કે એવી પરિસ્થિતિમાં આવી જતા હોય કે જીવનમાં હવે કશું બચ્યું નથી. હું જ્યારે મારી બાળ અવસ્થામાં હતો ત્યારે ગામડાની અંદર એક જુવાન દીકરાને હું આજે પણ યાદ કરું છું કે જે એક વ્યક્તિની સાથે પ્રેમ સંબંધમાં, અને મને યાદ છે કે જ્યારે અમે એક ઉંમરમાં પહોંચ્યા ત્યારે એ બંને વ્યક્તિ કે જે એકબીજાની સાથે ફરતી હતી, એકબીજાને પ્રેમ કરતા હતા, પરંતુ એ બહેને એક બીજી વ્યક્તિ સાથે લગ્ન કરી દીધા. ત્યારે એ ભાઈ કે જે બહુ જ સારી તંદુરસ્તીમાં, બહુ જ સારા દેખાવના અને સારી એવી મહેનત કરનારા વ્યક્તિ કે જેણે જોયું કે આ તો મને છોડી દેવામાં આવ્યો છે, ત્યારે તેમણે પોતાના કામ પર જવાનું બંધ કરી દીધું. દારૂની અંદર, વ્યસનની અંદર એ માણસ એવી રીતે એ જીવનમાં ચાલ્યા ગયા કે જ્યાં મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે એ ભાઈ બહુ કરુણ રીતે રીબાઈને મરણ પામ્યો. વાલાઓ, આજે કોઈક વ્યક્તિ કોઈકનો સાથ છોડી દે છે ત્યારે એ પરિસ્થિતિમાં લોકો માટે એવું થઈ જાય કે હવે તો જીવન જીવવું શા કામનું, હવે તો જીવનમાં કશું બચ્યું નથી. ત્યારે વાલાઓ, માણસ એ કેમ ભૂલી જાય છે કે એનો જે કર્તા છે, એ કર્તા જે પોતે કહે છે કે જગતના અંત સુધી હું તારી સાથે છું. અને આ વચન તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને 2000 વર્ષ પૂર્વે જે બાબત તેમણે જણાવી, અને વલાઓ એના પણ 700 વર્ષ પહેલા યશાયા પ્રબોધક દ્વારા પ્રભુએ બાબત જણાવી કે હું તને કદી નહીં વિસરું.
માં કદાચ પોતાના બાળકને ભૂલી પણ શકે છે, વિસરી પણ શકે છે, પણ પ્રભુ કહે છે, હું તને કદી નહીં વિસરું. ભલાઓ એકવાર સમાચાર પત્રમાં એક એવી પણ ઘટના આવી હતી કે જ્યાં એક નાના બાળકને કચરા પેટીની અંદર મૂકી દેવામાં આવ્યું અને ત્યજેલી અવસ્થામાં એક નાનકડું બાળક કે જે દૂધ પીતું કહી શકાય એ પેટીની અંદરથી મળ્યું. તો ભલાઓ વચન કદી ખોટું નથી કહેતું કે બની શકે કે તેને વિસરી પણ જવામાં આવે, પણ પ્રભુ કહે છે, હું તને કદી નહીં વિસરું. જે પ્રભુએ આપણને માના ગર્ભની અંદર 9 મહિના પોતાના હાથોથી રચ્યા, જે પરમેશ્વર કે જેણે વધસ્તંભ પર મારા ને તમારા માટે પોતાનું નિષ્કલંક અને પવિત્ર લોહી વહેવડાવ્યું કે આપણો ઉદ્ધાર થાય, જે પ્રભુ આપણને નામ દઈને બોલાવે છે, એ પ્રભુ આપણને કદી નહીં વિસરી જાય. અને બીજી એક બાબત તમને જણાવું કે પ્રભુ પર વિશ્વાસ કરનાર એક પરિવાર કે જેમાં એક દીકરો પ્રભુના ભવનમાં જાય અને એને જ્યાં લગ્ન કરવા હતા એ છોકરીએ લગ્ન માટે ના પાડી દીધી, તો તે દીકરાએ એકના એક દીકરાએ ઘરની અંદર જ આત્મહત્યા કરી લીધી. એને એવું લાગ્યું કે મને છોડી દેવામાં આવ્યો છે. પરંતુ ભલાઓ વિશ્વાસી જીવનની અંદર તેણે આ વચનને જીવનમાં અનુભવથી ના સમજી શક્યો કે ભલે મને કોઈ વ્યક્તિએ છોડી દીધો, પરંતુ પ્રભુએ તો મને પકડી રાખ્યો છે. પિતર પાણીમાં ડૂબતો હતો, શિષ્યો જોઈ રહેલા, પરંતુ ઈસુ ખ્રિસ્ત હતા કે જેણે પોતાનો હાથ પકડીને પિતરને બચાવ્યો. ભલાઓ એ પ્રભુ તમારા જીવનની ગમે તે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, તમારા જીવનના ગમે તેવા સંજોગો હોય, પરંતુ એ તમારો હાથ પકડીને તમને ચલાવશે. યશાયા 41:10 લખ્યું છે કે તું બીશમાં, કેમ કે હું તારી સાથે છું. ત્યારે એ પ્રભુ સદા તમારી સાથે છે, આપણી સાથે છે. પ્રભુ આજના વચન દ્વારા આપણને આશીષ આપે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, આજના વચન માટે આભાર. તમારા બાળકો સાથે તમે આજના વચન દ્વારા વ્યવહાર કરો અને તમને આશીષ આપો. પ્રભુ ઈસુના નામે, આમેન. May God bless you. Have a blessed day. Shalom.